શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 70 આવશે. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામિની, પ્રકટ કૃષ્ણ અવતાર. શ્રી વલ્લભ પ્રકટ કૃષ્ણ અવતાર. પરિવાર શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવ વહ સ્વામિની, ગૂઢ ભાવ વહ સ્વામિની, પ્રકટ કૃષ્ણ અવતાર. શ્રી વલ્લભ પ્રકટ કૃષ્ણ અવતાર. આ સાખીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપ કહે છે કે શ્રી વલ્લભ તથા શ્રી વિઠ્ઠલ આપના ગૂઢ રૂપનો વિચાર કરવાનું સામર્થ્ય કોનામાં હોઈ શકે? શ્રી વલ્લભ ગૂઢ ભાવથી સ્વામિનીજી છે તથા શ્રી વિઠ્ઠલ કૃષ્ણ ભગવાનનો પ્રગટ અવતાર છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ગૂઢ સ્વરૂપનું વર્ણન કરતા હરિરાયજી કહે છે કે તે સ્વામિનીજી છે. તો તેનું પ્રમાણ તો કે સ્વામિનીજી એ ગોલોકમાં નિત્ય વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણની સાથે યુગલ લીલામાં તત્પર રહે છે. તે સ્વામિનીજીની જે સખીઓ ત્યાં ગોલોકમાં છે, જેના નામ ભાગવતજીમાં પણ છે, તે જ સખીઓ અને ત્યાં જે રાત્રિલીલામાં જે સખીઓ છે, રાસલીલામાં રાત્રિલીલામાં અને દિવસે જે આપના સખા છે ભગવાનના કૃષ્ણચંદ્રના, તો એ જ બધા ભૂતલ પર પ્રગટ થયા, તો તે પણ સાથે રહ્યા. આ પ્રમાણ છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામિની, પ્રકટ કૃષ્ણ અવતાર. તો સાક્ષાત સ્વામિનીજીના નિજ જે સખીઓના નામ છે એમાં લલિતા વિશાખા મુખ્ય છે. સર્વપ્રથમ એ બે જ આપે શ્રી અંગમાંથી પ્રગટ કર્યા છે અને એ લલિતા વિશાખાના અંગમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એમાંથી જ આ વલ્લભકુલનું પ્રાગટ્ય છે. એવું શ્રી ગોકુલનાથજીએ કહ્યું સ્મયાપહ નામમાં કે આ જે વલ્લભકુલ બાળકોનું પ્રાગટ્ય છે એ લલિતા વિશાખાજીના શ્રી અંગમાંથી છે. તો આજે વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર. તો કોઈ વલ્લભને મળે અજાણ્યો કોઈ, જેમ કે મીરાબાઈને દર્શન થયા મહાપ્રભુજીના, તો એમને કોઈ ખબર ના પડી કે આ કયું સ્વરૂપ છે. કૃષ્ણદાસ મેઘન એમના જે પૂર્વ આશ્રમના ગુરુ હતા કેશવાનંદ ગિરી, યોગી હતા. તો યોગી હતા એટલે એટલી ખબર પડી કે ઈશ્વરનો અવતાર થયો ચંપારણ્ય ધામમાં જ્યારે થયો ત્યારે. તો એવું બોલાઈ ગયું મુખમાંથી કે ઈશ્વરનો અવતાર થયો છે અત્યારે બપોરે. એ દિવસે એમને ત્યાં દીક્ષિત થયેલા, શિક્ષા પામેલા, એમના સેવક થયેલા કૃષ્ણદાસ મેઘન એ દૈવી હતા. એટલે એમને સ્વરૂપની ખબર પડી ગઈ મહાપ્રભુજીના કે આ તો સ્વામિનીજી રૂપ છે અને હું વિશાખા છું.
આ તરત જ આપને ખબર પડી ગઈ, એટલે આપ તરત જ ચાલ્યા. આ ગુરુ છે, એમની આજ્ઞા લેવી જોઈએ એની પણ વાત નહીં, કેમ કે ગૂઢ સ્વરૂપ એકવાર જાણી જાય પછી તો એમને હવે કોની આજ્ઞા રહેવાની રહી? એ તો પ્રાકૃત ગુરુ છે. આ તો સાક્ષાત શ્રી વલ્લભ સ્વામિનીજી ગૂઢ સ્વરૂપે પ્રગટ થયા છે, એટલે આપ ચાલ્યા. ને ઘણા વર્ષો પછી, કારણ કે પ્રગટ થયા છે એ પછી તો 6 કે 7 વર્ષે એમને જનોઈ આપવાની આવેલી કાશીમાં, એમના ઘરે. એ વખતે કાશી બિરાજતા હતા લક્ષ્મણ ભટ્ટ. એ વખતે રામનવમીનો દિવસ હતો ને એ દિવસ આપે નક્કી કરેલું. લક્ષ્મણ ભટ્ટ તો આખરે તો વસુદેવજીનો અવતાર છે, એટલે મર્યાદા બુદ્ધિ છે, એટલે જનોઈ આપવા માટેનો દિવસ રામનવમીનો પસંદ કર્યો. અને રામનવમીના દિવસે શુભ મુહૂર્ત જોઈ અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને જનોઈ ધારણ કરાવવાની લીલા થઈ રહી હતી, ઔપચારિક વિધિ. તે જ વખતે કૃષ્ણદાસ મેઘન ત્યાં આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે કૃષ્ણદાસ, તું આવ્યો? 6 વર્ષના છે આપ, પણ આપ મૂળ ગૂઢ ભાવે સ્વામીજી છે. આપ જાણે છે સામે કોણ આવ્યું છે? આ વિશાખા આવી છે. એટલે કે 2 સ્વરૂપથી પ્રગટ થયા છે. એક સ્વરૂપ જે છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની સેવામાં રહ્યું છે વિશાખાજીનું, એ કૃષ્ણદાસ મેઘન છે. અને બીજું સ્વરૂપ છે એ કુંભનદાસજી છે, એ સાક્ષાત ગોવર્ધન નાથજીની સેવામાં રહ્યા છે, એ પણ વિશાખા છે. તો આ જે પ્રસંગ છે આજનો સાખીનો, એમાં આપ જે કહે છે કે કો કરી શકે વિચાર, તો એ મેં સંદર્ભમાં આ પ્રસંગ એટલે લીધો કે જેમણે જણાવ્યું કે ઈશ્વરનો અવતાર થયો એ યોગી છે, એટલે એટલો અધિકાર આપ્યો છે કે અમે અવતાર લઈએ કોઈ પણ તો એટલું એમને જણાવવું, એમના રડારમાં એટલું આવી જાય કે આવી ગયું કોઈ ભૂતલ પર, પણ પછી આગળ એમને કોઈ વિશેષ પ્રયોજન ના હોય, કેમ કે એ બ્રહ્માનંદ માર્ગના છે. એમને બ્રહ્માનંદમાં એમ લાગે છે કે બધું મળી ગયું છે, હવે અમારે કંઈ બીજાના માટે ઉત્સુકતા નથી. પણ આ જે હતા એ તો મૂળ વિશાખા હતા, અને સાક્ષાત સ્વામીજી પ્રગટ થઈ જાય છે પછી એ ઘરમાં કેવી રીતે ચાલ્યા રહે? એ ચાલ્યા. હવે જે મેં કહ્યું એમ જનોઈના પ્રસંગમાં સામેથી જ કહ્યું કે કૃષ્ણદાસ આ ગયો, એટલે આપે તો કૃપા કરી દીધી ચાલુ કે આપ સ્વામીજી છો, હું વિશાખા છું. આ લાભ ચાલુ થયો. પણ હવે જેમનાથી મળ્યા છે એમનું સ્મરણ મનમાંથી જતું નથી. ખરેખર લીલા પ્રભુએ કરી હતી કે ભાઈ એ બોલ્યા તો તમે અહીંયા આવ્યા, પણ એ સમજ્યા કે ના, મને એ ગુરુએ બતાવ્યા તમને, તમે ગુરુ બોલ્યા જ ના હોત તો હું કેવી રીતે આવત. બસ આ રટ ચાલી તો 3 વખત જ્યારે પ્રસન્નતામાં માગવાનું કંઈક કહ્યું વલ્લભે, તો એક જ વસ્તુ માગી કે અમારા ગુરુને સન્મુખ કરવા છે આપના. મહાપ્રભુજીએ કહ્યું કે એ અમારો જીવ નથી, તેથી અમારા સ્વરૂપની એ અવહેલના કરી બેસશે તો તમને શ્રમ પડશે. પણ એ ન માન્યા. 3 વખતમાં એવું જ માગ્યું, એટલે છેવટે આવ્યા તો એવું જ થયું. એ ગુરુએ ક્રોધ કર્યો કે તું અમને ગુરુ કરે છે પછી બીજા ગુરુ કરવા ચાલી ગયો? તો કહે છે કે ના ના, આપ જ ગુરુ છો, આપે તો ગુરુ થઈને મને બતાવ્યું, ત્યારે તો મને સાક્ષાત ભગવાન મળ્યા. તો હવે તો આમના તો ક્રોધમાં અગ્નિ ઉમેરાયો. કેમ કે જે કો કરી શકે વિચાર, શબ્દ બહુ પરફેક્ટ છે હરિરાયજીના. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર? કોણ એવું સામર્થ્યવાન છે કે જે આમના સ્વરૂપને પામી શકે? તો આ શબ્દ વાપર્યા કે હવે તો અમને ઈશ્વર કે છે. તો આ જ છે લીલા. આપ સાધારણ દ્વિજ તનમાં દેખાઓ છો બધાને, એક બ્રાહ્મણ આચાર્ય, એટલે કહે છે કે આ તો આચાર્ય છે, તું અમને ઈશ્વર કે છે? તો હવે જ્યારે આ શબ્દો કહ્યા ત્યારે કહ્યું કે ના ના, તમે આવું ના બોલશો. હવે જે વિરોધાભાસ શરૂ થયો એ હવે આ જીદ કરી એનું પરિણામ આવ્યું. ના પાડી હતી વલ્લભે, પણ સ્વીકાર જીદમાં 3 વખત માગ્યું, તો 3 વખત પછી મહાપ્રભુજીએ નમતું જોખ્યું આયા અને કહ્યું કે ઈશ્વર છે. તો કહે છે કે આ તો સાધારણ કોઈ આચાર્ય દેખાય છે મને, અને તમે ઈશ્વર કહો છો એમને. તો કહે છે કે તમે કોઈ પ્રમાણ આપું તમને કે આ ઈશ્વર છે એમ કરીને ત્યાં બળતા બડબડતા શીતકાલ હશે, એટલે અંગેઠી, એટલે જે સગડીમાં લાલ લાલ કોલસા હતા એ 2 ખોબામાં લઈ લીધા અને પ્રતિજ્ઞા કરી કે જો આ સાક્ષાત ઈશ્વર ન હોય તો મારો હાથ બળી જાવ. તો એમાં તો સમય બહુ મોટો લખ્યો છે, ક્યાંય સુધી આપે હાથમાં રાખ્યા. અને હવે તો એ ગુરુને પણ થયું કે આમાં
હું પણ કેવો ગુરુ છું કે મારા જીવના હાથમાં મેં આવા અંગારા છે તો મને કંઈ ભય નથી થતો. પછી અંગારા ફેંકાવડાયા, પણ ત્યાં સુધીમાં કૃષ્ણદાસ મેઘનને જ્ઞાન થઈ ગયું કે આપ જે કહે છે સાચું છે. આપનું પ્રાગટ્ય આપના જીવો માટે છે, અન્યથા માટે તો આપ સાધારણ આચાર્ય જ છો. એટલે આજે એક જ મેં દ્રષ્ટાંત લીધું. આપને જે 4 સખીઓ છે મુખ્ય, એમાં એક તો જે સુરદાસજી છે એ પણ આપની સખી છે, ચંપકલતા સ્વામીજીની સખી છે મુખ્ય પ્રધાન. પછી જે પરમાનંદદાસજી છે એ આપની જે સખી ચંદ્રભાગા છે. નિત્ય જે અષ્ટ સખીઓનામાં જે સ્થાન છે જેમાં, એમાંથી આ મુખ્ય સખીઓ. એટલે આ 3 સખી થઈ. અને લલિતા તો એક સ્વરૂપ છે. એક સ્વરૂપ ગોવર્ધનનાથજીની સેવામાં, એક કૃષ્ણદાસ અધિકારી. એક સ્વરૂપ મહાપ્રભુજીની સ્વામીજીની સેવામાં, એ દામોદરદાસ સરસાણીજી. એવી રીતે એટલે તો મહાપ્રભુજીના સ્વરૂપનો જે વિચાર કોઈ કરી ના શકે એવું જે કહ્યું એ દૈવી જીવો નથી એ લોકો માટે કહ્યું. અને પછી ગુડ ભાવ બી કહી દીધો. ગુડ ભાવ યહ સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. કોના માટે કહ્યું આ? તો કે જેમના માટે વલ્લભ અને વિઠ્ઠલ રૂપની વાત થઈ હતી, તો વલ્લભ માટે સ્વામીની કયા અને વિઠ્ઠલ માટે શ્રી કૃષ્ણ કયા. શ્રી કૃષ્ણ પ્રગટ અવતાર. તો હવે આ જે પ્રગટ અવતાર શબ્દ છે એમાં તો જ્યારે જ્યારે પણ 252 વૈષ્ણવની વાર્તામાં ગુસાઈજીને એવું લાગે કે આ જીવને જલ્દીથી મારામાં ચિત્ત પરોવાઈ જાય અને મને સેવક થવા માટે વિનંતી કરી લે તો સારું, અમે એના માટે આવ્યા છીએ, તો ક્યારે એમને અમારા માટે એમને આકર્ષણ થશે. તો આપ જ કૃપા માર્ગ છે, એટલે આપ જ એવી કૃપા કરતા કે આપના દ્વિજ તનુના બદલે સીધું બ્રજના રસો વૈષ્ણવનું રૂપ પ્રગટ એના માટે કરી લેતા. એટલે એમની સિવાયના બીજા બધાને તો દ્વિજ તનમાં ગુસાઈજી દેખાય, પણ એ જે જીવને માટે આપણે વિચાર્યું આપે એને સાક્ષાત વ્રજના રસો વૈષ્ણવ શ્રી કૃષ્ણ જ દેખાય. એટલે તરત જ દોડતો આવે ને કહે કે કૃપાનાથ મારો સ્વીકાર કરો. આવું કરવાના 2 ભાવ હતા. એક તો ઝડપથી એ શરણે આવે અને પછી એનું ચિત્ત બીજે ક્યાંય પણ અન્ય સંપ્રદાયમાં જાય નહીં. એટલે કહ્યું કે ગુડ ભાવ યહ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર, એ ગુસાઈજીને કહ્યા. પ્રગટ કૃષ્ણ અવતાર ગુસાઈજીએ જે દર્શનો આપ્યા છે એ તો છે, પણ એકમાં તો આપે સ્વયં એમ કહ્યું કે અમે જ વસુદેવ દેવકીના જેલમાં પ્રગટ થયા છીએ. આ શબ્દો શ્રી ગુસાઈજીના 174મી વાર્તા 252માં ધર્મદાસ અડિંગકો એમાં આવે છે. એમાં આ સંવાદ આપ કોની સાથે કરે છે? આપના તૃતીય લાલન બાલકૃષ્ણજી સાથે કરે છે. એમાં વાંચી લેવું કે અમે જ વસુદેવ દેવકીની જેલમાં પ્રગટ થયા છીએ અને ત્યાં આ ધર્મદાસ છે એ પૂર્વજન્મમાં કંસનો ખવાસ હતો, પણ એણે અમારી તરફદારી કરી, અમારા માટે સ્નેહ પ્રગટ કર્યો અને કંસને જૂઠું કહ્યું કે પુત્ર નહીં પણ પુત્રી જન્મી છે. પણ નારદ મુનિથી જાણ્યા પછી એમણે એનો વધ કરી નાખેલો. એટલે ઋણ હતું અમારા માથા ઉપર, એટલે અમે એને દ્રષ્ટિ આંખ આપી અને અમારા શરણે લીધો વગેરે. તો આજે જે આ સાખી છે, શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગુડ ભાવ યહ સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. શ્રી વલ્લભ પ્રકટ કૃષ્ણ અવતાર. આ સાખીમાં મેં અનેક બીજા પ્રસંગો પોસ્ટમાં 1 વર્ષ પહેલા પોસ્ટ રાખી ત્યારે જે ભાવ હતા તે પ્રમાણે મૂક્યા છે. આજે આ ભાવ થયો એટલે આ વચનો કયા. તો આપ જરૂરથી એ લાભ પણ લેજો પોસ્ટમાં. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, વલ્લભ સાખી કી જય હો.